સંખેડા તાલુકાના નંદપુર ગામેથી એક ચોંકાવનારો અને ચિંતા જગાવતો મામલો સામે આવ્યો છે। સંખેડા તાલુકાના નંદપુર ગામની પ્રાથમિક શાળાની હાલત અત્યંત દયનીય બની છે। શાળાની છત પરથી પતરા ઉડી જતા વર્ગખંડો સંપૂર્ણ રીતે અસુરક્ષિત બની ગયા છે, જેને કારણે વિદ્યાર્થીઓને શાળાની અંદર બેસાડી ભણાવવું જોખમરૂપ બન્યું છે। શાળાની જર્જરિત હાલતને કારણે શિક્ષકોને બાળકોને ખુલ્લામાં ભણાવવાની ફરજ પડી છે। હાલ પરિસ્થિતિ વધુ ગંભીર બનતા વિદ્યાર્થીઓને નંદપુર આરોગ્ય કેન્દ્ર તેમજ નંદપુર ગ્રામ પંચાયતના મકાનમાં બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। સરકારી શાળાના બાળકો માટે આવી વ્યવસ્થા સરકારની શિક્ષણ નીતિ પર મોટા પ્રશ્નચિહ્ન ઊભા કરી રહ્યા છે। શાળાની હાલત જોતા વાલીઓ અને ગ્રામજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। ખાસ કરી વરસાદ અથવા તો તોફાની પવન દરમિયાન કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય સતત સતાવી રહ્યો છે। જો કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે, એવો સીધો સવાલ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે। આ મામલે ગ્રામજનોએ અનેક વખત સંબંધિત વિભાગ અને સરકાર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાની મરામત માટે મંજૂરી મળી ગઈ હોવા છતાં હજુ સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી। મંજૂરી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। મંજૂરી મળ્યા પછી પણ કામગીરી શરૂ ન થવી એ સરકારની નિષ્ક્રિયતા અને બેદરકારીને ઉજાગર કરે છે। એક તરફ સરકાર બેટી બચાવો બેટી ભણાવો અને ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા કરે છે, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના બાળકોને જીવના જોખમે ભણવા મજબૂર કરી રહ્યા છે। શું આ રીતે બનશે ગુજરાત? શું આ છે સરકારની શિક્ષણ પ્રત્યેની ગંભીરતા? નંદપુરની પ્રાથમિક શાળાની આ દયનીય હાલત સમગ્ર શિક્ષણ તંત્ર માટે શરમજનક બની ગઈ છે। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે શાળાની મરામત કામગીરી શરૂ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને સુરક્ષિત તથા યોગ્ય શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવે। જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ ગ્રામજનોએ આપી છે। રિપોર્ટર તોશીફ ખત્રી। નંદપુર પ્રાથમિક શાળાની કોઈ કામગીરી થતી નથી। વારંવાર રજૂઆત કરતા છોકરાઓને બહાર ભણવા મોકલે છે અને આ સ્કૂલની કોઈ કાર્યવાહી કરતા નહીં અને આ શાળા ભાગેલ પડેલી છે, એનું કોઈ નિરાકરણ આવતું નહીં। 2016 થી કોઈ કામગીરી મળતી નથી અહીંયા, એટલે પંચાયત ઘરમાં અને આરોગ્ય કેન્દ્રમાં એમ ભણાવીને શિક્ષકો એ કરાવે છે। તો આ શાળાની વહેલી તકે બાંધકામ કરે એવી અમારી રજૂઆત છે। બારિયા ઉમેદભાઈ ભીખાભાઈ, નંદપુર। નંદપુર પ્રાથમિક શાળામાં આજે 2016 થી આ સ્કૂલ બંધ કરવામાં આવી છે। જે છોકરાઓને અહીંયા ભણાવવાને પંચાયત ઘર આરોગ્ય વિભાગ છે ત્યાં બેસાડવામાં ત્યાં ભણાવવામાં આવે છે। સરકારને વારંવાર રજૂઆત કરવાથી પણ સરકાર આનો કોઈ ઉકેલ આવતો નથી। જેમ કે ગ્રાન્ટ 2016 ની છે તે કારણે કોઈ પણ આના એ છે તે લેવા માટે તૈયાર નથી અને હાલની પરિસ્થિતિ પ્રમાણે એને 10 ગણી એ થઈ ગયા ગ્રાન્ટની, એના માટે કોઈ અધિકારીઓ કે એ કરવા માટે કામ કોઈ કરતું નથી। એ પંચાયત છોકરાઓને તો પંચાયત ઘર છે, પછી આરોગ્ય કેન્દ્ર છે ત્યાં બેસાડીને ભણાવવામાં આવે છે। 1 થી 8 ધોરણ પ્રાથમિક શાળા છે, જે ને હોય તો 120 થી પ્લસ છોકરાઓ છે, જેમાં નાના પહેલા બાલવાટિકાથી 8 ધોરણ લગનના છોકરાઓ ભણે છે। બારિયા શશિકાંત કુમાર ચંદુભાઈ।